નમસ્કાર મિત્રો અને વડીલો, હું તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ પોતાના પતિને પૂછ્યું, હું તમને બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા કહ્યું. પતિ ડિનર માટે ગયો તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ તેની. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી જરૂર રાખજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો, ખૂબ મજા આવશે. પ્રાગજીભાઈ અને તેનો પરિવાર સોસાયટી વિસ્તારમાં રહેતા હતા, પરંતુ તેના માતાએ અત્યાર સુધીનું જીવન પોળ વિસ્તારમાં પસાર કરેલું હોય તેને સોસાયટી વિસ્તારમાં રહેવાનું ફાવતું ન હતું, જેથી તે એકલા જ પોળમાં રહેતા હતા. પ્રાગજીભાઈને દીકરા પરણી ચૂક્યા હતા, જેથી જૂનું મકાન નાનું પડતું હતું, જેથી તેઓએ નવું ઘર બનાવ્યું હતું અને લગભગ 3-4 દિવસે તેના માતા પાસે પ્રાગજીભાઈ અને તેની પત્ની મળવા માટે જતા અને જરૂરી ચીજવસ્તુ તેમજ તેના માતાની દવા પણ લઈ જતા. એક દિવસ પ્રાગજીભાઈના પત્નીએ કહ્યું કે હું તમને બીજી કોઈ સ્ત્રી સાથે ફિલ્મ જોવાની અને હોટલમાં જમવા જવાની છૂટ આપું તો તમે પસંદ કરશો? ત્યારે પ્રાગજીભાઈએ કહ્યું કે હવે આ બધું આ ઉંમરે આપણને શોભે? ત્યારે તેના પત્નીએ કહ્યું કે તમારે જેની સાથે જવાનું છે તે તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમે તેની સાથે સમય વિતાવશો તો તેને ખૂબ જ આનંદ થશે, તો તમે જશો? પ્રાગજીભાઈએ પૂછ્યું કે કોણ છે? ત્યારે તેના પત્નીએ કહ્યું કે એ તો સરપ્રાઈઝ છે અને તમારે આજે સાંજે જ જવાનું છે. ટિકિટ અને હોટલમાં ટેબલ પણ બુક થઈ ગયું છે અને તમારે સીધું હોટલમાં પહોંચી જવાનું છે. પ્રાગજીભાઈ તો સાંજે હોટલમાં ફિલ્મની ટિકિટ લઈને પહોંચી ગયા અને આવનાર સ્ત્રીની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં તેનો પુત્ર મોટરમાં એક સ્ત્રીને લઈને આવે છે. તે પ્રાગજીભાઈના માતા હતા અને આજે તેના માતાનો જન્મદિવસ હતો, જેથી પ્રાગજીભાઈના પુત્ર અને પત્નીએ આ પ્લાન બનાવ્યો હતો. દૂર દૂર રહેતા હોવાથી નિરાતે મળવાનું ઓછું થતું હોવાથી અત્યારે તેના માતા પણ ખૂબ જ રાજી થયા. માતાની પસંદગીનું જમવાનું મંગાવ્યું અને વાતો કરતા કરતા નિરાતે જમ્યા. ત્યારે તેની માતાએ કહ્યું કે તું નાનો હતો ત્યારે તને હોટલમાં ખાવાનો ખૂબ શોખ હતો અને ત્યારે હું તારા માટે મેનુ નક્કી કરતી અને આજે આ બધું તું મારા માટે કરે છે. બંને નિરાતે અલગ મલગની વાતો કરતા હતા અને જમી રહ્યા હતા અને જોયું તો ફિલ્મ પણ પૂરું થવામાં આવ્યું. આટલો સમય તો સાથે બેસીને માતાએ જૂના દિવસો યાદ કરીને ખૂબ જ વાતો કરી. આજે તેના માતા ખૂબ જ ખુશ હતા, કારણ કે જન્મદિવસની ઉજવણી તેને આટલા વર્ષોમાં કોઈ દિવસ કરી ન હતી. આજે આપણે ફિલ્મમાં કે હોટલમાં તો ગમે ત્યારે જતા હોઈએ છીએ,
પરંતુ આપણે કોઈ દિવસ આપણા વડીલોને સાથે લઈને ગયા છીએ? ઓફિસના લોકો સાથે, મિત્રો સાથે કે આપણા સગાઓ સાથે તો કાયમ જતા હોઈએ, પણ ક્યારેય આપણા વૃદ્ધ માતા પિતા કે દાદા દાદીને સાથે લઈ જશો અને પછી તેનો હરખ અને તેની ખુશી નહીં સમજાય તેવી હશે. આજે સમય મુજબ આપણને ભૌતિક સુખ સગવડતામાંથી ક્ષણિક સુખ સગવડતા મળતી હશે, પરંતુ આપણા જ પરિવારમાં એવા લોકો હોય છે જેનો ખુશીનો આધાર આપણે પોતે જ હોઈએ છીએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.